એક સેટઅપ સમજી લઈએ. ગઈકાલે જે રીતે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે અમિત, નિફ્ટી 25,060ની આસપાસને, ગિફ્ટ નિફ્ટી થોડી મજબૂત શરૂઆત આપણને સૂચવી રહ્યું છે. 80 અંકની મજબૂતી છે ઇનફેક્ટ ફ્યુચરના ક્લોઝિંગ સામે. બેંક નિફ્ટીમાં કાલે પીએસયુ બેંક તરફથી પ્રેશર હતું અને પ્રાઇવેટ બેંક્સની તેજી પણ થોડી અટકી. એને કારણે આપણે જોયું એક અંડર પરફોર્મન્સ નિફ્ટીની સામે જોવા મળ્યું છે. કઈ રીતે ઓવરઓલ તમે જોઈ રહ્યા છો એક્સપાયરી પહેલાંનું જે આ સેશન છે માર્કેટ માટે, હવે આગળ કયા લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ અમિત? ગુડ મોર્નિંગ ચાંદની. ઓવરઓલ જે હિસાબથી આપણે જોઈએ તો માર્કેટમાં છેલ્લા એક વીકના અંદર આપણે જોશું તો નિફ્ટી 24,900ના લેવલ પર બે વાર એનાથી આપણે જો સપોર્ટ લેતા આપણને જોવા મળે ત્યાંથી એક રિવર્સલ થતા જોવા મળી રહ્યું છે. સો કરન્ટલી જે હિસાબથી એનાથી આપણે જોશું તો ઓઆઈની પોઝિશન બી જે હિસાબથી બનેલી છે 24,900 24,800 લેવલમાં પોટાટીસની પોઝિશન તો સારી બનેલી છે. બટ સાથે સાથે જ આપણે જોઈએ તો મંથલી બેઝિસના હિસાબથી 25,000ના સ્ટ્રાઇક પર ફૂટ રાઇટર્સની પોઝિશન શિફ્ટિંગ થતા આપણને જોવા નથી મળી. નિફ્ટી બે વાર 24,900 નીચે ગઈ, બટ એમાં પુટ રાઇટર્સની પોઝિશન આપણે જોશું તો ઇન્ટેક્ટ હતી 25,000ના સ્ટ્રાઇક પર. એ એક પોઝિટિવ નોટ હતો. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 25,000થી 25,300 અને 200ના રેન્જમાં આપણે જોશું તો કોલ રાઇડર્સની પોઝિશન છેલ્લા 3-4 દિવસના અંદર એડ થતા આપણને જોવા મળી છે. સો 25,200ના ઉપર જેમ નિફ્ટી ક્લોઝિંગ આપે છે એ 25,200ના ઉપર એનાથી સ્ટેબલ થાય છે નિફ્ટી થોડોક ટાઈમ બી, તો આપણને જેમ એનાથી કોલ રાઇડર્સની પોઝિશન લિક્વિડેટ થતા 25,200ના સ્ટ્રાઇક પર જોવા મળે છે, તો ત્યાંથી મને લાગે છે પાછી એક સ્ટેબિલિટી જોવા મળશે માર્કેટમાં અને ત્યાંથી પાછું એક પુલબેક બાઇંગ આપણને માર્કેટમાં જોવા મળી શકે છે. જે હિસાબથી પેટર્ન અત્યારે નિફ્ટીને ડેલી ચાર્ટ પર બનતા પણ જોવા મળી રહી છે. જેમ 25,200 પર ક્લોઝિંગ આપે છે તો એનાથી આપણે જોઈએ તો રાઉન્ડિંગ ફોર્મેશન બી પાછું બનતા આપણને નિફ્ટી ફ્રન્ટ પર જોવા મળી શકે છે અને એનાથી એક સારું એવું રિવર્સલ આપણને પાછું માર્કેટમાં જોવા મળી શકે છે. સો કરન્ટલી સ્ટ્રેન્થ એનાથી માર્કેટની પોઝિટિવ છે. ઇન્ડેક્સ સ્પેસિફિક ફ્રન્ટ પર આપણે જોઈએ તો એનાથી થોડુંક એવું ડલ ચાલતા માર્કેટ આપણને છેલ્લા બહુ દિવસથી જોવા મળી રહી છે, જેના લીધે આપણે જોશું તો એનાથી મને લાગે છે નિફ્ટીમાં લોંગની પોઝિશન હોલ્ડ રાખી રાખ્યું છે. અપસાઇડમાં આજના દિવસમાં બી આપણે જોશું તો ગિફ્ટ નિફ્ટી બી આપણે જોઈએ તો આજના દિવસમાં 60-70 પોઈન્ટ પોઝિટિવ ફ્રન્ટ પર ઓપન થતા પણ જોવા મળે છે. સો મને લાગે છે એનાથી ઇન્ડેક્સ સ્પેસિફિક ફ્રન્ટ પર એનાથી માર્કેટ રેન્જમાં છે, બટ એનાથી સ્ટોક સ્પેસિફિક ફ્રન્ટ પર આપણે જોઈએ તો એનાથી ટ્રેન્ડ હજી પોઝિટિવ ફ્રન્ટ પર ચાલતા પણ જોવા મળી રહી છે. ઇન્ડેક્સ સ્પેસિફિક એક રેન્જમાં હજુ માર્કેટ, પરંતુ સ્ટોક સ્પેસિફિક એક્શન ખાસ ફોકસમાં રહેશે. સ્ટોક્સમાં